નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો ડીએ વધારો 2025 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પગાર ઉપરાંત અન્ય ભથ્થાના લાભો પ્રદાન કરે છે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થામાં 2 વાર વધારો કરે છે। તો સરકાર જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહત અને બાકી રકમમાં વધારાની જાહેરાત કરે છે। આ વખતે સરકાર કર્મચારીઓને ડીએ વધારાને લઈને ઝટકો આપવા જઈ રહી છે। તો આ સમાચારમાં જાણો સરકાર આ વખતે ડીએમાં કેટલો વધારો કરશે। તો મિત્રો, વિડીયો વિગતવાર જોતા પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો। તો ભારતમાં કેન્દ્ર સરકાર દેશના મુખ્ય તહેવાર એટલે કે હોળી પર અવસર પર કેન્દ્રીય કર્મચારીઓને વર્ષમાં 2 વાર ડીએ વધારાની ભેટ આપે છે। તો કેન્દ્ર સરકાર સામાન્ય રીતે માર્ચ મહિનામાં હોળી પહેલાં જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે। તે જ સમયે કેન્દ્ર સરકાર જુલાઈમાં દિવાળીના તહેવાર સમયે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે। તો આ વર્ષે કેન્દ્ર સરકારે હજુ સુધી જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી નથી। તો કેન્દ્રીય કર્મચારીઓ હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષા રાખતા હતા, પરંતુ સરકારે હોળી પર કર્મચારીઓને આ ખુશખબર આપી ન હતી। તો કર્મચારીઓને 53% ડીએનો લાભ મળી રહ્યો છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મૂળ પગારના 53% ડીએ આપી રહી છે। તો કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડીએમાં 3%નો વધારો કર્યો હતો। તો ઓક્ટોબર મહિના પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને તેમના મૂળ પગારના 50% ડીએનો લાભ મળતો હતો। તો કેન્દ્ર સરકાર દર વખતે ડીએમાં 3 થી 4%નો વધારો કરે છે। ત્યારબાદ વાત કરીએ તો આ અઠવાડિયાના અંત સુધીમાં ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવશે। તો કેન્દ્ર સરકાર હોળીના તહેવાર એટલે કે પછી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજી શકે છે। તો કેન્દ્ર સરકાર પહેલાં 12 માર્ચે કેબિનેટ બેઠક બોલાવવા જઈ રહી હતી। તો કેટલાક કારણોસર સરકાર આ બેઠકનું આયોજન કરી શકી નહીં। આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર હોળી પછી 15 માર્ચે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક ડીએ વધારા અંગે મોટો નિર્ણય લઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, મોંઘવારી ભથ્થું 78 મહિનામાં સૌથી ઓછું વધશે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થું અને બાકી રકમમાં વધારો કરે છે। તો સરકાર દર વખતે ડીએમાં 3 થી 4%નો વધારો કરે છે। તો આ વખતે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ઝટકો આપવા જઈ રહી છે। તો નિષ્ણાંતોના મતે આ વખતે કેન્દ્ર સરકાર ડીએમાં માત્ર 2% સુધીનો વધારો કરી શકે છે। જો કેન્દ્ર સરકાર 2%ના વધારાની જાહેરાત કરે છે તો લગભગ આ 78 મહિનામાં સૌથી ઓછો વધારો હશે। તો અગાઉ જુલાઈ-ડિસેમ્બર 2018માં પણ 2%નો વધારો થયો હતો। તો સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 વાર ડીએ અને મોંઘવારી રાહતમાં સુધારો કરે છે। ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે ડીએ વધારવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે સરકારી કર્મચારીઓના ડીએ અને બાકી રકમમાં વધારો કરે છે। તો સરકાર છેલ્લા 6 મહિનાના એઆઈસીપીઆઈ સૂચકાંક અને ફુગાવામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થામાં વધારાની ટકાવારી નક્કી કરે છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા દર્શાવે છે કે આ 7 વર્ષમાં અહેવાલ મુજબ જુલાઈ 2018થી સરકારે ડીએમાં ઓછામાં ઓછો 3 કે 4%નો વધારો કર્યો છે। તો ક્યારેક વધારો આનાથી પણ વધુ થતો હતો। ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં 2%નો વધારો થવાની ધારણા છે। તો આ વખતે કેન્દ્ર સરકાર ડીએ વધારા પર કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો આપી શકે છે। આ વખતે જુલાઈ-ડિસેમ્બર એઆઈસીપીઆઈના ડેટાના આધારે કેન્દ્ર સરકાર જાન્યુઆરી-જૂન 2025 ચક્ર માટે ડીએમાં 2%ની વધારાની જાહેરાત કરી શકે છે। જો કેન્દ્ર સરકાર ડીએમાં માત્ર 2%નો વધારો કરે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ ખૂબ જ ખરાબ સમાચાર હશે,
તો 7મા પગાર પંચ 2016 જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યો હતો. તેણે પાછલા પગાર પંચમાં 125% ડીએને મૂળ પગારમાં મર્જ કર્યું. આ પછી જુલાઈ 2016માં પહેલીવાર ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.